આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ચાહનાની વાત છે, લોક લાગણીની વાત છે અને અમારા માનનીય ધારાસભ્ય શ્રી ચંદ્રકાંત પાનસરિયાની આ લાગણી છે. આજે આ જે કાર્યક્રમ ગોઠવાયો છે એમણે પોતાના એમના કાર્યાલયની જગ્યા આપી છે અને એમના કાર્યાલય પર જ આ કાર્યક્રમનું આયોજન થયું છે. એ સુરતમાં છે પરંતુ કોઈ કાર્યક્રમના હિસાબે અત્યારે અહીંયા હાજર થઈ શક્યા નથી, પરંતુ એમની લાગણી અહીંયા છે, એમનું આયોજન અહીંયા છે, એમનું માર્ગદર્શન અહીંયા. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત જે કાર્યક્રમ છે એની અંદર આપણે આમંત્રિત કરવા પછી પણ એની સિવાય ઘણા બધા લોકો સ્વયં રક્તદાન કરવા આવ્યા છે. શિસ્તથી રક્તદાન કરે છે. અમારા કાર્યકર્તાઓ શિસ્તથી એમનું સ્વાગત સન્માન કરે છે, એમની પાસે રક્તદાન કરાવે છે અને આ કાર્યક્રમને સફળ બનાવે છે. મિત્રો, આ કાર્યક્રમની અંદર આજે યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ કર્યો છે. પ્રમુખ શ્રી અમરીશભાઈ રામાણીએ કીધું તેમ આવતીકાલે વૃક્ષારોપણ સાથે સાથે જ્યારે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ હતો ત્યારે મુખ્ય અને ભોજન અને સેવા સેતુના કાર્યક્રમો પણ આ પખવાડિયા અંદર કરવામાં આવશે. મિત્રો, આ દેશની અંદર શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું ઉર્જાવાન વ્યક્તિત્વ આ દેશને મળવું એ ખૂબ એટલે ખૂબ આ 70 વર્ષની અંદર આ પહેલી વાર એવું ઉર્જાવાન વ્યક્તિત્વ મળ્યું છે કે જે 74 વર્ષે પણ યુવા વ્યક્તિ હોય, યુવાન હોય એવી રીતે એની સ્પીચ, એની દોડવાની, એની સટા, એની કામ કરવાની પદ્ધતિ, જેઓ રોજ 18 કલાક સુધી કામ કરે છે સતત અને દેશને કંઈક નવી ઊંચાઈ ઉપર લઈ જવાનું જેને નેમ લઈને આજે દેશની સેવા કરી રહ્યા છે. તો એમના સન્માનમાં એમના જન્મદિવસ નિમિત્તે આપણે જેટલા પણ કાર્યક્રમ કરીએ ને એટલા ઓછા છે. યુવા મોરચાએ જે આજે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ રાખ્યો છે, હું યુવા મોરચાના પ્રમુખ શૈલેષભાઈ, બિપિનભાઈ તેમજ વિધાનસભામાં આવતા તમામ વોર્ડના યુવા મોરચાના પ્રમુખોને હું આજે આ કાર્યક્રમ કર્યો બદલ હું આભાર વ્યક્ત કરું છું. વિધાનસભા સભા દ્વારા માનનીય સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા રક્તદાનનો કેમ્પ કરવામાં આવ્યો છે. તેમાં બહુ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે અને વધુમાં વધુ બોટલ થઈ છે. તે અનેક યુવાનો, વડીલો તેમજ શિક્ષક કેન્દ્રના ઇન્ચાર્જો અને વોર્ડ પ્રમુખ ઉમેદવારો સૌનો સાથ મેળવ્યો છે. અંદાજિત 52 કે 53 બોટલ અત્યાર સુધી આવ્યો છે. હજી પણ રક્તદાન કેમ્પ ચાલુ છે અને બધા યુવાનો પૂરજોશમાં રક્તદાન કરે એવી અમારી આશા છે. અમે લોકો યુવાને અમારા જે વોર્ડ પ્રમુખો, અમારી યુવા મોરચાની તમામ ટીમોએ એકત્રિત થઈને અંદાજિત 50 થી 60 જેટલી બોટલ રક્તદાન લોકો પાસે કરાવે છે અને બહારનું એક જે ભાજપ સદસ્યતા અભિયાનનું અત્યારે જે કેમ્પેન ચાલી રહ્યું છે એના માટે અલગથી એક વ્યવસ્થા કરી છે જેથી કરીને નવા સભ્યો જે રક્તદાતાઓ છે એ અમારા પાર્ટીના સદસ્ય બની શકે. 100 સુંદર મજાનું આવું એક આયોજન કર્યું.